તો ચાલો ખેડૂત મિત્રો રોજે રોજના નવા ભાવ અને બજાર ભાવ અને કૃષિના નવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે. તો રોજે રોજના ભાવ અમે તમને તો આજે આપણે વાત કરીશું એરંડાની. એરંડાના ભાવ હાલ 1225 ને પાર પહોંચી ગયા છે. ઓછા વાવેતર અને ભારે વરસાદી પાકને નુકસાન થવાની સંભાવના કારણે એરંડામાં બજારમાં છેલ્લા થોડા સમયથી સતત સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એરંડાના ભાવ પ્રતિ મણ 1225ની મહત્વપૂર્ણ સપાટીની પાર પહોંચી ગયા છે. ઘણી મિલો સીધા ખેડૂતો પાસેથી 1250 રૂપિયાના ભાવ પણ એરંડાની ખરીદી કરી રહી છે. છેલ્લા સપ્તાહમાં એરંડાના ભાવમાં મણે 25 સુધીનો વધારો જોવા મળ્યો છે. એરંડાના ઓક્ટોબર વાયદામાં 6300ની ઉપરથી સપાટીએ વેપાર જોવા મળ્યો છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો ભારત અગ્રેસર સ્થાન ધરાવે છે. ભારતમાં એરંડાનું ઉત્પાદન સૌથી વધુ ગુજરાતમાં થાય છે. આ ઉપરાંત રાજસ્થાન અને દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં પણ એરંડાનું વાવેતર થાય છે. ભારતમાં એરંડાના વાવેતરમાં અંદાજે 30% સુધીનો ઘટાડો થયો હોવાની સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતમાં થયેલ ભારે વરસાદના કારણે મહેસાણા અને પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં એરંડાના પાકને નુકસાન. એરંડા સંપૂર્ણપણે નિકાસલક્ષી કૃષિ પેદાશ છે. એરંડાના તેલ એટલે કે દિવેલમાંથી સિબાસિક એસિડ બને છે. આ સિબાસિક એસિડનો ઉપયોગ અનેક પ્રકારના ઉદ્યોગોમાં થાય છે. ભારતની મિલો દ્વારા એરંડામાંથી દિવેલ બનાવવામાં આવે છે. આ દિવેલની નિકાસ ચીન તેમજ યુરોપના દેશોમાં કરવામાં આવે છે. આ વર્ષ દિવેલના નિકાસની સ્થિતિ પણ પ્રોત્સાહક સારી રહી છે. તો આ વખતે દિવેલાના ભાવ 1230 જેવા હાલ છે. તો આ વર્ષ દિવેલાના ભાવ સારા રહેશે, કારણ કે આ વર્ષે દિવેલાનું વાવેતર ઓછું થયું છે અને જે થયું છે તેમાં થોડો બગાડ છે અને એટલે બધું પાણી ભરાવાથી પણ આ સાલ દિવેલા બગડી ગયા છે. તો આ સાલ દિવેલાના ભાવ સારા રહેશે એવું અનુમાન છે.